વિડીયો એડિટિંગ માટે બેસ્ટ ફોન અને વધારે બેટરી બેકઅપ ચાલે ને એવું તમારે ફોન ખરીદવો હોય તો મિત્રો ખાસ આ વિડીયોની અંદર બન્યા રહેજો। મિત્રો આપણે એક યુટ્યુબર છીએ અને યુટ્યુબમાં મિત્રો જ્યારે આપણે વિડીયો શૂટિંગ કરતા હોય અને એને એડિટિંગ કરવા માટે મિત્રો તમને ખબર છે કે સ્ટોરેજ વધારે હોવું જોઈએ, બીજા નંબરમાં કે બેટરી બેકઅપ વધારે હોવું જોઈએ। કારણ કે વારંવાર આપણે ફોનની અંદર જ કામ કરવાનું હોય એટલે બેટરી બેકઅપ વધારે ચાલતું ના હોય એટલે આપણને મજા આવે નહીં। પહેલી વાત તો જો આપણે કેમેરાથી કોઈ પણ વિડીયો આપણે શૂટ કર્યો હોય અને પછી આપણે એની અંદર મતલબ એડિટિંગ કરવાનું તો સમય વધારે લાગે અને ફોન પણ મિત્રો આપણો ચાર્જ રહેતો ના હોય। તો જે ફોનની મેં ખરીદી કરી છે સ્પેશિયલ વિડીયો એડિટિંગ માટે, તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો। અને માત્ર મિત્રો વિડીયો એડિટિંગ માટે અને સ્ટોરેજ માટે, કેમેરા માટે નહીં મિત્રો। કેમેરા માટે તમારે લેવો હોય તો મેં પહેલાં પણ આપણો વિડીયો બનાવ્યો છે ને, સેમસંગનો જ ફોન લેવો। જો વાઇડ એંગલમાં સારામાં સારું રિઝલ્ટ તમારે મેળવવું હોય ને તો સેમસંગ જ ફોન લેવો। તમને ઘણી બધી કંપનીઓ મિત્રો મળી રહેશે, આપણે એવું નહીં કહેતા, પણ સેમસંગ જેવું રિઝલ્ટ તમારે કોઈ પણ કંપની આવે અથવા આઈફોન। કારણ કે આઈફોન ઊંચા મોડલમાં મતલબ ઊંચી કિંમતમાં તમને મળશે, પણ સેમસંગની અંદર વાઇડ એંગલ તમને એકદમ સસ્તા બજેટમાંથી મળી રહેશે। અને તમારે કયું મોડલ સેમસંગમાં ખરીદ્યું અને કયું મોડલ નવું છે એના વિશે પણ આપણે વિડીયો બનાવશું। જો કોમેન્ટ કરજો મિત્રો તમારે કયું મોડલ, તમારું બજેટ કેટલું છે, તો આપણે એના ઉપર વિડીયો 100% બનાવીશું કે કયું મોડલ તમારા માટે બેસ્ટ રહેશે ને એમાં વાઇડ એંગલ કેમેરા હોય। તો આજે આપણે સ્પેશિયલ મિત્રો આપણે અહીંયા જો રિયલમી P4X આપ જોઈ લો મિત્રો, આ ફોનની આપણે ખરીદી કરી છે સ્પેશિયલ વિડીયો એડિટિંગ માટે। હવે આની અંદર મિત્રો વાત કરીએ તો પહેલી વાત તો છે ને 5G ફોન છે। કારણ કે વિડીયો એડિટિંગ માટે 5G ફોન પણ આપણે જોઈએ, કારણ કે વિડીયો આપણે અપલોડ કરવાનો હોય એટલા માટે 5G ફોન તો અત્યારના સમય પ્રમાણે હોવો જોઈએ। પણ ઘણી વખત એવું બનતું હોય મિત્રો કે આપણે વિડીયો એડિટિંગ કરતા હોય ને તો આપણો ફોન મિત્રો ચાર્જ રહેતો નથી। તો આનો જે મેં આપણે અત્યારે હાલમાં લાવ્યો છું તો કેટલું બેટરી બેકઅપ ચાલે છે એના અંદાજ ઉપર આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો। કારણ કે જે આપણને ગમ્યું કે ના સારો ફોન છે અને બેટરી બેકઅપ સારું ચાલે છે, તો આ ફોન આપણે લાવ્યો છે। અને કેટલું એનું મતલબ બજેટ કેટલામાં લાવેલો છે, મતલબ એની શું પ્રાઇસ હશે અને કેટલું સ્ટોરેજ છે અને કેટલું બેટરી બેકઅપ છે, એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું। ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો। અને તમને એ પણ કહી દઉં મિત્રો કે આની અંદર છે ને વાઇડ એંગલ કેમેરા તમને જોવા મળશે નહીં। વાઇડ એંગલ એટલે તમે સમજી લો કે તમારા ફોનથી તમારે કોઈ પણ વિડીયો આવી રીતે શૂટ કરો છો તો તમે આખા દેખાવાના નથી। અને વાઇડ એંગલ કેમેરો માત્ર સેમસંગ ફોનની અંદર તમને મળશે। આટલો જ ફોન તમારો દૂર હશે ને તો તમે આખા આવી જશો ને પાછળનું બધું બેકગ્રાઉન્ડ પણ એની અંદર આવી જશે। હવે આની અંદર વાઇડ એંગલ કેમેરા નથી તો કઈ ટાઈપનું કેમેરાનું રિઝલ્ટ છે, તો તમે આપણો આ જે વિડીયો જોઈ રહ્યા છો એ આપણા આ જ ફોનની અંદર શૂટ કરેલો છે। અને એ પણ આગળના કેમેરાથી, ફ્રન્ટ કેમેરાથી, પાછળના કેમેરાથી નહીં, મારું ફેસ અહીંયા સામે મને દેખાય છે। તો આ આગળના કેમેરાથી મેં આપણો આ વિડીયો ટેકનિકલનો આ વિડીયો શૂટ થઈ રહ્યો છે, આપણા આ જ ફોનની અંદર થયેલો છે। તો રિઝલ્ટ તો તમે ખાસ જોઈ લેજો। અને બીજાનું કે પાછળનું અહીં મેં બેકગ્રાઉન્ડ અહીંયાથી રિમૂવ કરેલું છે, કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ આપણું ગ્રીન હતું એટલા માટે। તો આપણે વાત કરીએ રિયલમી P4X 5G, તો એનું બેટરી બેકઅપ છે મિત્રો ખાસ કરીને કેટલું છે એ પણ તમને કહી દઈએ। તો અહીંયા 7000 mAhની બેટરી છે એની અંદર। કેટલી? 7000 mAhની બેટરી છે। હવે મિત્રો આની અંદર હું સવારે શરૂઆત કરું ને કે સમજી લો કે સવારે મેં ફોનને આપણે ફૂલ કરી દીધો છે, તો આ ફોનને મિત્રો વધારે તો આપણે નથી, આખો દિવસ તો તમે ફોન ઉપર કામ કરવાના નથી, એ પણ છે નક્કી। પણ કહેવાનો મતલબ કે આખો દિવસ તમે એની અંદર કામ કરશો ને તો સાંજ સુધી મિત્રો તમારો આ ફોન ચાલશે। આખો દિવસ તો આપણે કામ કરવાના જ નથી, પણ કહેવાનો મતલબ કે આનું બેટરી બેકઅપ ચાલશે તમારે કામકાજ કરવું હોય તો, ડેટા વગર તમે, કારણ કે આની અંદર આપણે વિડીયો એડિટિંગનું કામ કરવું હોય તો। અને ખાસ કરીને અહીંયા 50 મેગાપિક્સલ કેમેરો છે એની અંદર ખાસ કરીને। અને વાત કરીએ અહીંયા તો 8GB રેમ છે અને 256GB આનું સ્ટોરેજ છે। મેઇન પોઈન્ટ મિત્રો સ્ટોરેજની પર આપણે જરૂર પડશે, કારણ કે વિડીયો તો આપણે એડિટિંગ કરવા છે। હવે 30 મિનિટનો વિડીયો હોય, 25 મિનિટનો વિડીયો હોય, અથવા અમુક ઘણા બધા વિડીયો આપણે એની અંદર રાખવા પણ હોય છે। ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણું સ્ટોરેજ વધારે ના હોય ને તો આપણે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરીને એ વિડીયોને આપણે ડિલીટ કરવો પડશે। હવે ફરીવાર એ વિડીયોમાંથી આપણે કોઈ ક્લિપ લેવી હોય ને તો પણ, કારણ કે આપણે વિડીયો ડિલીટ કરી દીધો હોય છે, ક્લિપ આપણે લઈ શકતા નથી। પણ આની અંદર તમારા વિડીયો સેવ રાખશો તો 256GB સ્ટોરેજ છે મિત્રો, તમે સમજી લો। અને 256GB કાંઈ થોડું કહેવાય નહીં મિત્રો। તો આ છે મિત્રો બેસ્ટ આપણે સ્પેશિયલ વિડીયો એડિટિંગ માટેનો આપણો છે આ
ફોન અને એની અંદર બેટરી બેકઅપ વધારે ચાલે છે. અને આપણો આ વિડીયો આમ જ શૂટ થઈ રહ્યો છે રિયલમી P4માં જોઈ લો. અને 7000 mAhની બેટરી અહીંયા સ્પષ્ટ લખેલું છે જોઈ લો. અને 256 GB સ્ટોરેજ છે. તો આની હવે મિત્રો બજેટની તમને વાત કરીએ તો આ ફોનને આપણે લાવે સમય થયો હશે લગભગ 20 થી 25 દિવસ આપણે થયા છે. આજે જ વિડીયો બનાવી રહ્યો છું. કારણ કે આપણે એની અંદર જે ચેક કર્યું કે કેટલું બેટરી બેકઅપ ચાલે છે, કેવું સ્ટોરેજ છે, કેટલું વિડીયો શૂટિંગ કઈ રીતે કરવું, કેવું ચાલે છે, એના પછી આપણે આ વિડીયો બનાવ્યો છે. બસ એમને ડાયરેક્ટલી મોડલ લાવ્યા છે અને બસ ઇનબોક્સિંગ કર્યાનો કોઈ મતલબ નથી. મોબાઈલ વાપર્યા પછી આપણને ખબર પડે કે આની અંદર કેવું બેટરી બેકઅપ ચાલે છે, એના ઉપર આપણે વિડીયો બનાવવાનું હોય છે. તો આ મિત્રો એટલા માટે વિડીયો બનાવ્યો તો ખાસ કે કોઈ પણ વિડીયો આપણે એડિટિંગ કરવા માટે કે બેટરી બેકઅપ વધારે ચલાવવા માટે આપણે ફોન જોઈએ. તો આ રિયલમી પણ ખાસ કે આની અંદર વાઇડ એંગલ કેમેરા તમને જોવા નહીં મળે. આપણે બીજી વખત તમને કહી દઈએ છીએ. અને વાઇડ એંગલ કેમેરાવાળો તમારે ફોન સસ્તા બજેટમાં લેવો છે તો કોમેન્ટ કરજો મિત્રો ખાસ. અને તમારે જો આ ટાઈપનું બેટરી બેકઅપ વધારે ચાલે એવું મોડલ તમારે ખરીદી કરવી છે તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બધા મોડલ લગાવેલા છે. 256 GB અને 7000 mAhની બેટરી બેકઅપના પણ હશે. જો તમારે ખરીદી કરવી હોય તો તમે ત્યાંથી મિત્રો કરી શકો છો. આ આપણો ભરોસો છે, એના ઉપરથી આપણે આ વિડીયો બનાવ્યો છે. હવે આની બજેટની મિત્રો વાત કરીએ તો આ મિત્રો બજેટ આપણું જે આ મોડલ છે તમને આપણે ખુદનું લાવેલું છે તો 18 થી 22ના ગાળામાં સમજી લો તમે બરાબર. 18 થી 22માં તમને મળી રહેશે. અને 256 GB કોઈ બીજા મોડલની અંદર તમને 256 GB તમને નહીં મળે એ પણ તમને કહી દઉં. અને 7000 mAhની બેટરી બીજા મોડલની અંદર તમને જોવા નહીં મળે. તો જો વિડીયો તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ મોબાઈલ વિશેના પણ તમારે માહિતીના વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો. આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો.